હવે વાત કરી લઈએ તો ડોલર ઇન્ડેક્સ અને ટ્રેઝરી યીલ્ડમાં દબાણથી સોનાની ચમક વધી છે, જ્યાં કોમેક્સ ઉપર ભાવ $2620 પાસે રહ્યા છે, તો સ્થાનિક બજારમાં 76,355ના 470 સુધી હવે આપણે જોઈ શકીએ છીએ. 76,470 સુધી કારોબાર પહોંચતો અહીંયા આગળથી દેખાઈ રહ્યો છે. રવિજી, કોમેક્સ ઉપર એક 5% જેવી ખરીદારી આવતી દેખાય છે અને MCX અત્યારે આપણને ફ્લેટ ટુ પોઝિટિવ લાગી રહ્યું છે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો સોનાને આજના દિવસે, આ સપ્તાહમાં કઈ રીતની ચાલ રહી શકે છે સોનાની? ઓવરઓલ જે ચાલ છે થોડી મને એવું લાગી રહ્યું છે કે રેન્જ બાઉન્ડ એક્ટિવિટીઝ રહેશે. હાલાકી થોડું રૂપી છે એના હિસાબે તમને ગ્લોબલ માર્કેટને અંડર પરફોર્મન્સ દેખાશે. લેવલ સ્પેસિફિક અને સ્ટ્રેટેજી સ્પેસિફિક મારા મત મુજબ સોનામાં એક ખરીદીનો કોલ એટલીસ્ટ આજના દિવસ પૂરતું લેવું જોઈએ. કોઈ વધારે નેગેટિવ ક્યુઝ કે પોઝિટિવ ક્યુઝ નથી. ગત સપ્તાહમાં સારા કરેક્શન બાદ એક સીમિત અપસાઇડ ત્યાં જોવા મળી શકે છે. સેકન્ડ એ છે કે જે રશિયાને ઉપર વોર સમાપ્ત થવાની પણ માર્કેટને જે થોડી એક પ્રીમિયમ હતું એ પણ અત્યારે ગોલ્ડમાં ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યું છે. આ ઉપરાંત ડોલર ઇન્ડેક્સ છે કદાચ તમને સોનાને સપોર્ટ કરતું દેખાશે. તો આઈ થિંક ઓલ ઓવર સિચ્યુએશન અને સિનારીઓ જોતા સોનામાં ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. એક લિમિટેડ સ્ટોપ લોસ, લિમિટેડ ટાર્ગેટ 76,400 આસપાસ ખરીદી કરવાની છે. 76,240 નો એક નાનો સ્ટોપ લોસ અને ટાર્ગેટ પણ 76,720 સુધી જોવા મળી શકે છે. ઓકે, તો એક લિમિટેડ મજબૂતી માટે આગળથી ખરીદારી કરીને ચાલવાની સલાહ સોનાની અંદર બનતી દેખાઈ રહી છે. તો લેવલ્સ નોંધી શકો છો આપ. 76,400ની આસપાસથી તમે ખરીદારી સોનાની અંદર કરીને ચાલી શકો છો. 76,240નો તમે સ્ટોપ લોસ રાખી શકો છો. 76,720 સુધીના આ ટાર્ગેટ જે છે એ તમને સોનામાં બંધા દેખાઈ શકે છે. તો આપણે સોનાની વાત કરીએ અને હવે ચાંદીની પણ વાત કરી લઈએ. તો ચાંદીમાં પણ નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી છે અને જ્યાં વૈશ્વિક બજારમાં શરૂઆતી કારોબારમાં આશરે 0.5% વધુની મજબૂતી જોવા મળી. જોકે સ્થાનિક બજારમાં નાની રેન્જની અંદર કામકાજ રહ્યું છે. તો સ્થાનિક બજારમાં પણ આપણે જોઈએ તો 0.5% જેવી રિકવરી અને 89,000ની આસપાસ આપણે ચાંદીને જોઈ શકીએ છીએ. રવિજી, ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ચાંદીમાં પણ આજે લીલા નિશાનમાં કારોબાર છે, પણ કોમેક્સ પર $30ની નીચે અને MCX પર 90,000ની નીચે કામકાજ છે. તો ચાંદીમાં કેવી રણનીતિ રાખવી જોઈએ? પ્રીવિયસ ટ્રેડિંગ સેશનમાં જ્યારે આપણે ક્લોઝ થયા પછી યુએસ માર્કેટમાં ચાંદીમાં થોડી રિકવરી આવી હતી, જેની ડિસ્કાઉન્ટ કરવાની આપણે બાકી હતી. એટલે આજે આપણે ચાંદીનું માર્કેટ આપણે આઉટ પરફોર્મ કરી રહ્યા છે. મારા હિસાબે મેટલ્સ અને સિલ્વરમાં બહુ સારો ઉછાળો હતો. જો ચાઇનાના રિયલ એસ્ટેટ માર્કેટ અંતર્ગત ન્યૂઝ ના હોતે તો આજે 0.5-2% સુધીની તેજી સિલ્વર કે મેટલ્સ બતાવ્યો હતો. પણ સવારે જે ચાઇનાના ખરાબ ક્યુઝ એના હિસાબે થોડું સાઇડવેઝ મોમેન્ટ થતું દેખાઈ રહ્યું. સાથે આખું સપ્તાહ અને આવતું આખું સપ્તાહ ટિલ 2nd of January 2025 વોલ્યુમ પૂરા ડ્રાય રહેશે, તો સ્વિંગ્સ હાયર રહેશે. તો સ્ટોપ લોસ વિના કામ ના કરવું જોઈએ. પરંતુ યસ, મને એવું લાગી રહ્યું છે કે ત્યાં એક અપસાઇડ રિઝ્યુમ થઈ ચૂકી છે અને પ્રીવિયસ વીકનો જે લો છે થોડું બોટમ બની ચૂક્યું છે. ખરીદી સ્પેસિફિક 88,900 આસપાસ ખરીદી કરો. સ્ટોપ લોસ રાખો 88,520 અને ઉપરની બાજુ 90,000 સુધીના લેવલ અપ્રોચ થઈ શકે છે. 1 થી 2 ટ્રેડિંગ સેશનનો આઉટલુક લઈ અને ખરીદી કરીને કારોબાર કરવો જોઈએ. ઓકે, તો 1 થી 2 ટ્રેડિંગ સેશન માટે આગળથી ચાંદીમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ તમારે માટે બનતી દેખાઈ રહી છે. 88,900ની આસપાસ ખરીદારી કરો. 88,520નો સ્ટોપ લોસ અને 90,000ના ટાર્ગેટ તમને ફરીથી ચાંદીની અંદર બંધા દેખાઈ શકે છે. તો સોના ચાંદીમાં આજે ખરીદીની સલાહ આગળથી બનતી દેખાઈ રહી છે અને આ સાથે જ હાલ